નમસ્કાર દર્શક મિત્રો. ધી વિસાવદર સેન્સેશન, વિસાવદરમાંથી ચૂંટાઈ આવીને જેમણે છેલ્લા કેટલાયક સમયથી સનસનાટી સર્જી છે અને હું માનું છું ત્યાં સુધી 182 ધારાસભ્યોમાંથી સૌથી વધારે ચર્ચામાં હોય એવા ધારાસભ્ય આજની તારીખમાં એ નથી મુખ્યમંત્રી, નથી ગૃહમંત્રી, નથી નાણામંત્રી, નથી બીજા કોઈ મંત્રી, નથી વિપક્ષના નેતા, પણ એ ધારાસભ્યનું નામ છે ગોપાલ ઇટાલિયા. પહેલી જ ઇનિંગ્સમાં મેડન સેન્ચુરી મારવા તરફ આગળ વધી રહેલા બેટ્સમેન નવા નવા અનેક વિક્રમો નોંધાવે એવું એના ચાહકો ઈચ્છી રહ્યા છે. અમે પણ એમાં એમને અમારી શુભકામનાઓ આપીએ છીએ. પહેલી વાર વિધાનસભામાં ગોપાલભાઈએ હાજરી આપી. વિચારતો હતો કે એના બીજા જ દિવસે એમની સાથે કાર્યક્રમ કરવો, પણ બંને પક્ષે વ્યસ્તતાઓ એના એક યા બીજી રીતે આડી આવીને આજે છેવટે ગોપાલભાઈનો સાક્ષાત્કાર દર્શક મિત્રો તમને કરાવવામાં અમે સફળ થયા છીએ. ગોપાલભાઈને આપણે આવકારીએ. હવે તો માનનીય ધારાસભ્ય શું છે એટલે આપણા સૌના પ્રતિનિધિ છે. અને દર્શક મિત્રો આપનું પણ સ્વાગત છે. ગોપાલભાઈ આપનું પણ સ્વાગત છે. સીધી વાત કરાવીએ ગોપાલભાઈ. તો આપે વિધાનસભા પહેલી વાર ધારાસભ્ય તરીકે ગૃહમાં બેસીને માણી. એવું નથી કે આપ વિધાનસભાથી પરિચિત નહોતા. આપ વિધાનસભાની કાર્ય પદ્ધતિ, વિધાનસભાની બેઠક વ્યવસ્થા આ બધાથી પરિચિત છો હતા. પણ ગૃહમાં અધિકૃત રીતે એક ચૂંટાયેલ ધારાસભ્ય તરીકે, ગુજરાતના ધારાસભ્ય તરીકે વિસાવદરનું પ્રતિનિધિત્વ કરીને આપ બેઠા, એ આ ઘટના કેવી લાગી આપને? એનો રોમાંચ કેવો હતો? પહેલા તો વિસાવદર વિધાનસભાના સૌ નાગરિકોનો હું તો આભાર વ્યક્ત કરું છું કે એણે મને ગુજરાતની વિધાનસભાની અંદર શું ચાલી રહ્યું છે એ જોવા માટેનો પાસ કાઢી આપ્યો, અને એટલે હું નરી આંખે ત્યાં બેસીને જોઈ શક્યો. આમ તો સામાન્યમાં સામાન્ય નાગરિકના મનમાં ઉત્સુકતા હંમેશા રહેવાની કે વિધાનસભાઓમાં, લોકસભામાં શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, કેમ છે, વગેરે વગેરે. અને એમાંય મારી જેવા અભ્યાસુ વ્યક્તિ કે જેને પહેલેથી થોડી ઘણી ખબર પડતી હોય, બંધારણ વાંચ્યું હોય, પ્રશ્નો વાંચ્યા હોય, 4-5 ધારાસભ્યોને રૂબરૂ મળી ચૂકેલા હોઈએ, ઝીણી મોટી ખબર પડતી હોય, એવા માણસની જિજ્ઞાસા 10 ગણી વધારે હોય કે હું જે જાણું છું એવું જ ત્યાં છે કે કંઈક અલગ પ્રકારનું છે. પણ હું ત્યાં ગયો તો કેટલીક વસ્તુઓ મને સારી લાગી અને કેટલીક વસ્તુ ખરેખર ચિંતાજનક લાગી. અને જે વસ્તુ ચિંતાજનક છે એમાંથી તબક્કાવાર રીતે હું અનેક બાબતો ગુજરાતની જનતાની સામે લાવવાનો કોશિશ કરવાનો છું. એમાંથી એક બાબત સામે લાવી છે જે તો હું કરીશ જ, કેમ કે વિધાનસભા છે એ જનતાનું મકાન છે, જનતાનું ત્યાં સ્થાન છે, સંસ્થા જનતાની સંસ્થા છે, કોઈ પક્ષની, કોઈ નેતાની કે કોઈ અધિકારીની નથી. પણ વાસ્તવિક રીતે વિધાનસભાને અડ્ડો બનાવી દેવામાં આવી છે. કોઈ પક્ષનો, કોઈ નેતાનો કે કોઈ 2-5 અધિકારીઓનો અડ્ડો હોય અને 100 વર્ષથી અડ્ડા ઉપર એમનો કબજો હોય, એવી રીતે ત્યાં કામ થઈ રહ્યું છે. એ મેં જોયું. કેટલુંક સારું પણ છે, બધું જ ખરાબ છે એવું નથી. જે સારું છે એને તો મેં જાહેરમાં સારું કીધું છે, ઇન્ટરવ્યુમાં સારું કીધું. વિધાનસભાના સચિવને મેં પત્ર લખીને જે સારું લાગ્યું એ મેં એને એક આખો અલગથી સેપરેટ પત્ર લખ્યો કે ભાઈ મને પહેલી વખતના ધારાસભ્ય તરીકે, ન્યૂ કમર્સ તરીકે મને આટલું સારું લાગ્યું. એ તો મેં એક ઓફિશિયલી પત્ર લખ્યો સચિવને. અને જે નથી સારું એ મેં સચિવ સાહેબને લખ્યું છે. એટલે જોઉં છું કે હવે આગળના દિવસોમાં શું થાય છે. ગોપાલભાઈ, આપ જાણો છો કે વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ જે
સરદાર સાહેબના મોટાભાઈ હતા, એમના નામ પરથી અપાયેલું છે. એ વડી ધારાસભાના સ્પીકર હતા બ્રિટિશ રાજ દરમિયાન, અને મુંબઈના મેયર પણ હતા. અને એમણે કેટલીક પ્રણાલિકાઓ એ વખતે પાડી હતી. દાખલા તરીકે ગેટવે ઓફ ઇન્ડિયાના ઉદઘાટન સમયે વાઇસરોયની સાથે હાજર નહીં રહ્યા. એમને કહ્યું કે હું બ્રિટિશ સત્તાની સામે લડું છું, તો એ સત્તાની સાથે હું ભાગીદારીમાં સ્ટેજ શેર ન કરી શકું. બીજું, એમણે જે ઔપચારિક ડિનર એ મુંબઈ મહાનગરપાલિકા તરફથી અપાતું હતું, તે વાઇસરોય માટે ન આયોજન કર્યું. અને એનું કારણ એવું હતું કે એમાં દારૂ પીરસાતો હતો અને વિઠ્ઠલભાઈની સાથે સંમતિ નહોતી. એટલું જ નહીં, પણ એ વખતે એમના સામે વિરોધ થયો તો એમણે રાજીનામું આપ્યું. પાછા ફરીથી એ જ ચૂંટાયા મેયર તરીકે, અને ફરીથી ઠરાવ કરાવ્યો કે હવે કોઈ પણ સરકારી સમારંભોમાં દારૂ નહીં પીરસાય. એ વિઠ્ઠલભાઈના નામ પરથી તમારા વિધાનસભા ભવનનું નામ અપાયેલું છે. જેમની બેરિસ્ટર તરીકેની કારકિર્દી પણ અતિ રોમાંચક અને રોચક રહી છે, અને બ્રિટિશરો સામે કાયદેસર રીતે ભીડવવામાં પણ એમણે ક્યારેય પાછીપાની કરી નથી. પૂર રાહતના કામમાં પણ આજે ગામનું નામ કરમસદ પાસે વિઠ્ઠલપુરા ગામ છે. તે વિઠ્ઠલભાઈએ પોતાના ફંડમાંથી રાહત કાર્ય કરીને એ આખા ગામને અતિવૃષ્ટિ દરમિયાન રાહત પહોંચાડી હતી. એટલે પોતાના મત વિસ્તાર પૂરતું જ નહીં, પણ ગમે ત્યાં તકલીફ હોય ત્યાં કામ કરવું જોઈએ, તે દાખલો એમણે બેસાડ્યો હતો. તો મારો સીધો પ્રશ્ન છે આપને, કે 182 સાથીઓ છો આપ બધા અધ્યક્ષશ્રી સાથે, આમાંથી કેટલા ને આપણે વીર વિઠ્ઠલભાઈ વિશે 10 પ્રશ્નો પૂછ્યા હોય તો 10 માંથી 5નો સાચો જવાબ આપી શકે? વ્યાસ સાહેબ, એમાં મૂળ પ્રશ્ન એ છે કે 10 પ્રશ્નનો સાચો જવાબ આપી શકે એવા ધારાસભ્યો કેટલા છે, એ મૂળ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન એ છે કે 10 પ્રશ્ન જ કોને ખબર છે કે વિઠ્ઠલભાઈ વિશે પૂછવું હોય તો 10 પ્રશ્નો કયા હોઈ શકે? પેલા કોણ પૂછશે 10 પ્રશ્ન? ગુજરાત વિધાનસભાની અંદર 182 જણામાંથી 10 પ્રશ્ન કોણ પૂછશે? કે ભાઈ શું પૂછવાનું? એ કરુણતા નથી લાગતી? કારણ કે જે માણસનું નામ પાર્લામેન્ટરી પ્રોસિજર અને એક લોયર તરીકે સુવર્ણાક્ષરે અંકિત છે, જે સરદાર સાહેબના મોટાભાઈ થાય, અને છતાં આપણે આજે આ દયનીય સ્થિતિમાં છીએ. એમાં વાંક કોનો? વિધાનસભાનો કે ધારાસભ્યશ્રીઓનો? હવનો વાંક છે. આમાં તો બધાનો હૈયારો જ ગણવો પડે ને. કોઈ એક વ્યક્તિ ઉપર આપણે ઢોળી ન દેવાય. કેમ કે વિઠ્ઠલભાઈ પટેલ જે છે એ સંસદીય કાર્ય પ્રણાલીના ઇતિહાસના એવડા મોટા વિદ્વાન વ્યક્તિ હતા કે એને જો ગુજરાતમાં કોઈને એની ખબર ન હોય તો એમાં સૌની સહિયારી ક્ષતિ આપણે માનવી જોઈએ. વિધાનસભાની, ધારાસભ્યોની, જનતાની, લોક ચળવળકારોની, બધાની થોડીક સહિયારી ક્ષતિ માનવી પડે. પણ સાહેબ, એમાં સમસ્યા માત્ર એટલી નથી. આપે વિઠ્ઠલભાઈ પટેલનો સંદર્ભ લીધો તો મેં હમણાં જ મારે રિસન્ટલી સંદર્ભ લેવો પડ્યો. મારે વિધાનસભાના સચિવશ્રીને એમ કહેવું પડ્યું બોલીને કે સાહેબ, સંસદીય કાર્ય પ્રણાલીનો ઉજળો ઇતિહાસ ગુજરાતથી અને ગુજરાતની વિધાનસભાના ભવન ઉપર લખેલા વિઠ્ઠલભાઈ પટેલના નામથી ચાલુ થાય છે. ઈ ગુજરાતની વિધાનસભાના એક સભ્ય તરીકે મારે તમારી પાસે મારા કેટલાક હક માટે કરગરવું પડે ને, એનાથી મોટી દયનીય સ્થિતિ દેશની કોઈ હોઈ ન શકે. થયું એવું કે વિધાનસભાના 3 દિવસના સત્ર દરમિયાન ભાજપ પક્ષના કેટલાક ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓને એમના વક્તવ્યના વિડીયો વિધાનસભા દ્વારા આપી દેવામાં આવ્યા. જે તે દિવસે સત્રની તારીખ 8, 9 અને 10મી સપ્ટેમ્બરે સત્ર હતું,
કેટલાક ધારાસભ્યોને 8 તારીખનું વક્તવ્ય 8 તારીખે મળી ગયું, કેટલાકને 9 વાળું 9 તારીખે મળી ગયું, કેટલાકને 10 તારીખનું વક્તવ્ય 10એ મળી ગયું, અને કેટલાકને 8, 9, 10 દરમિયાન આપેલું વક્તવ્ય 11, 12, 13, 14, 15 કોઈ પણ તારીખે વક્તવ્ય મળી ગયું. કોઈને 2 મિનિટનો વિડીયો મળ્યો, કોઈને 10 મિનિટનો વિડીયો મળ્યો, કોઈને 7 મિનિટનો વિડીયો મળ્યો. ઇન શોર્ટ, ભાજપના તમામ ધારાસભ્યો કે મંત્રીઓને પોતે આપેલા વક્તવ્યનો વિડીયો વિધાનસભા સચિવાલય દ્વારા આપી દેવામાં આવ્યો. જે તે ભાજપના ધારાસભ્યો અને મંત્રીશ્રીઓએ પોતાના ફેસબુક ને સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો અને કહ્યું કે મેં ગુજરાતની જનતા માટે આમ બોલી ગયો, તેમ બોલી ગયો. ગોપાલ ઇટાલિયાએ પણ વિધાનસભાના સભ્ય તરીકે સચિવશ્રીને 2 વખત અલગ અલગ સમયે પત્ર લખ્યા, અધ્યક્ષશ્રીને એક પત્ર લખ્યો અને પાછળથી સચિવશ્રીને એક પત્ર લખ્યો. અલગ અલગ સમયે કુલ 4 પત્રો લખ્યા અને મેં કીધું કે મેં આ તારીખે, આ સમયે, આ વિષય ઉપર મારું વક્તવ્ય રજૂ કર્યું છે, મને એનો વિડીયો આપો. તો સંસદીય કાર્યપ્રણાલિકાઓ અને વિધાનસભાના નિયમો ને આ નિયમ ને પેલો નિયમ ને ફલાણું ને આવું બધા રેફરન્સીસ લઈ આજ દિવસ સુધી, આ હું જયારે તમારી સામે અત્યારે ચર્ચા કર્યો ત્યાં સુધી મને મારા વિડીયો નથી આપ્યા. તો મેં વિધાનસભાના સચિવ સાહેબને યાદ કરાવ્યું કે સાહેબ, આપણે અહીંયા બેઠા છીએ એ જનતાના ગુડ ફેથમાં બેઠા છીએ, અને ઉમાશંકર જોશીએ જેમ કીધું છે એમ કે ભલે રચો ગગનચુંબી ઇમારતો, પણ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે આ તમારા ખંડેરોની વસ્તુ કરીને હાથમાં. બરાબર. એટલે મારે વિધાનસભાના સચિવ સાહેબને એવું યાદ કરાવવું પડ્યું કે આ ગગનચુંબી ઇમારત જે છે એ લોકોનો વિશ્વાસ આ ઇમારત ઉપર છે ત્યાં સુધી છે. લોકોનો વિશ્વાસ ડગે એવા કામ તમે ચાલુ કર્યા છે, અને જે દિવસે લોકોનો સંપૂર્ણ વિશ્વાસ આ ઇમારત ઉપરથી ઉઠી જશે તે દિવસે તમારા વિધાનસભાના નિયમો કે બંધારણીય કાર્યપ્રણાલિકાઓ, સંસદી ફલાણું બ્લા 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 છે ને કશું જ કામમાં નહીં આવે, અને કયા રસ્તે ભાગવું ને રસ્તો નહીં મળે. અને એ ઘટના બાંગ્લાદેશમાં બની, નેપાળમાં બની, શ્રીલંકામાં બની છે. એટલે ફ્રાન્સમાં પણ લગભગ એવું જ થયું છે. આપણે તો આપણા શેઢા પાડોશીની વાત કરીએ ને, ફ્રાન્સનું કદાચ ના દેખાય તો શેઢો સળગે તો દેખાય ને. તો મારે વિઠ્ઠલભાઈ પટેલનો રેફરન્સ લઈને હજુ હું તો જાણે કે હું મારો અધિકાર નહીં ભીખ માંગતો એવી રીતે વિધાનસભામાં અત્યારે ચાલે છે. નહીં, પણ મારી એમ કહી રહ્યો છું કે મને મારા વક્તવ્યના વિડીયો આપવા જોઈએ. ભાજપના અલગ અલગ 11 જેટલા લોકોના વિડીયો આપી દેવામાં આવ્યા. એ આપનો તો નિયમો આડા આવે છે, એ આપનો અધિકાર છે, પણ એ જે લોકોને આપવામાં આવ્યા અને આપે જેને કોર્ટ કર્યા, એક પ્રયત્ન એ કરી જુઓ કે એમનો રેફરન્સ આપીને કહો કે આ બધા જે રીતે પોતાના મત વિસ્તારમાં પોતાના કામગીરીથી વાકેફ કરી શક્યા તે રીતે ધારાસભ્ય તરીકેની મારી કામગીરીમાં આ વિડીયો મને નહીં મળવાથી વિક્ષેપ પહોંચ્યો છે. હું ગૃહ સમક્ષ મારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવા માંગુ છું. આપને હજુ પણ જો યોગ્ય લાગતું હોય તો મને બધાની માફક મને પણ મારા વિડીયો રેકોર્ડિંગ આપવા મારી વિનંતી છે. અને આપે જે સંદર્ભો આપ્યા છે એમાંના એક પણ સાથે હું સંમત નથી. તો છેવટે આના પછી નેક્સ્ટ સ્ટેપ આવશે આપનું હાઈકોર્ટમાં જવાનું, ત્યાં આપ જીતીને આવશો. નહીં, એ તો હું કરીશ સ્ટેપ બાય સ્ટેપ. એ તો મારા પાસે જેટલી લીગલ રિમેડીઝ ઉપલબ્ધ છે એ તો હું કરીશ, પણ છેલ્લે નિર્ણય હું જનતાની અદાલતમાં લઈ જઈશ. ગુજરાતના કરોડો લોકોને આ વાત હું કહીશ કે વિધાનસભાની ગગનચુંબી ઇમારતમાં બેઠેલા કેટલાક લોકો વિધાનસભાને પોતાના પરિવારની માલિકીનું મકાન સમજીને બેઠા. બિલકુલ બિલકુલ. ગોપાલ ઇટાલિયા છે એ વ્યક્તિ નથી, વિસાવદરની જનતાએ પસંદ કરેલો પ્રતિનિધિ છે. જ્યાં સુધી મારો કાર્યકાળ છે ત્યાં સુધી તમારે મને સ્વીકારવાનો છે. મારો કાર્યકાળ પૂરો થાય, બીજી વખત હું ચૂંટણી ન જીતું તો તમે છૂટા ને હું છૂટો. આજ મને પ્રતિનિધિ તરીકે જનતાએ પસંદ કર્યો છે, તો તમારે દરેક પ્રતિનિધિને સરખી દ્રષ્ટિથી ન્યાય કરવાનો છે. એ ખુરશી ઉપર તમે બેઠા છો અને તમે ન્યાય નહીં કરો તો તમારી ગગનચુંબી ઇમારત ઉપર લોકોનો વિશ્વાસ કેમ ઓછો થાય એના પ્રયત્નો અમે કરશું. અમે જનતાને કહીશું કે જે વિધાનસભા ભવન ઉપર તમે આશા રાખીને બેઠા છો એ વિધાનસભા નથી, એ અડ્ડો છે કેટલાક સિલેક્ટેડ લોકોનો. અને આવા અડ્ડા ઉપર આપણે વિશ્વાસ ન કરવો જોઈએ. અમે આગેવાની કરશું અને કહેશું કે હટાવો આ અડ્ડાને અને સ્થાપન કરો પુનઃ લોકશાહીનું. કેમ કે હું તમને 2 વાત કહું સાહેબ, ગુજરાતની જનતાએ જાણવા જેવું છે કે વિધાનસભાની અંદર વિરોધ પક્ષના ધારાસભ્યોના પ્રશ્ન રદ થઈ જાય છે અને ભાજપના માણસો એકનો એક પ્રશ્ન 20 વખત પૂછે તો એ પ્રશ્ન એડમિટ થઈ જાય છે. એક જ પ્રશ્ન 20 વખત 30 વખત પૂછે વિધાનસભામાં ભાજપના અલગ અલગ ધારાસભ્ય
એક જ પ્રશ્ન પૂછે તો એ એડમિટ થઈ જાય છે. મેં હમણાં વિધાનસભામાં 4 પ્રશ્ન પૂછ્યા હતા. મેં એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ગુજરાતની અંદર માજી સૈનિકો આંદોલન કરી રહ્યા છે. માજી સૈનિકોની માંગણી એવી છે કે માજી સૈનિકોના રિક્રુટમેન્ટ રૂલ્સ જે બન્યા છે એમાં 2 બાબતની જોગવાઈ છે કે 10% અનામત રાખવી કુલ જગ્યા પૈકીની જગ્યાઓ, અને જ્યાં સુધી જગ્યા ખાલી રહે ત્યાં સુધી મેરિટને નીચે લાવવું, એડજસ્ટ કરવું, જગ્યા ભરાય નહીં ત્યાં સુધી. આ 2 એના મુખ્ય પ્રોવિઝન છે રિક્રુટમેન્ટ રૂલ્સના. માજી સૈનિકો આ બંને નિયમોનું પાલન થાય, 10% અનામતની ભરતી થાય અને મેરિટ નીચે લાવવામાં આવે માજી સૈનિકો પૂરતું, એ બંને માંગણીને લઈને હડતાલ, આંદોલન, રેલીઓ, ધરણા કરી રહ્યા છે. મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે આ 2 મુદ્દાનું અમલીકરણ કેમ નથી કરતા અને ક્યારે કરશો? તો વિધાનસભામાં મારો આ પ્રશ્ન રદ કરી દેવામાં આવ્યો. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતભરના રોડ ખરાબ છે, એની પાછળનું કારણ શું છે? સરકાર એની પાછળ શું નવી યોજના, નીતિ કે કોઈ એવું પોલિસી લઈ આવવા માંગે છે જેના કારણે રોડની ગુણવત્તા સુધરે? તો મારો આ પ્રશ્ન વિધાનસભામાં રદ કરી દેવામાં આવ્યો. નહીં, એનું કારણ કહો આપને. એનું કારણ કહો આપને. આપે જે પ્રશ્ન પૂછ્યો અમર્યાદ વ્યાપ વાળો છે. આખા ગુજરાતના રસ્તાઓ કરતા તમે 2 ચોક્કસ રસ્તાઓને લઈને પછી તમે ચર્ચામાં એને ગુજરાતના રસ્તાઓ પર લઈ ગયા હોત તો તમારો પ્રશ્ન ફરજિયાત દાખલ કરવો પડતે. અમુક થી અમુક સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે, એ બાબતમાં તમારે શું કહેવું છે? કારણ કે આખા ગુજરાતના રસ્તાઓની માહિતી તો એકત્ર ન કરી શકાય. નહીં, હું કહું તમને, આ તો ઠીક છે, જનતા સાંભળતી હોય એટલે બહુ જ ટેકનિકાલિટી ન પડવાનું હોય. મેં આ પ્રશ્નને તાકીદના પ્રશ્ન નિયમ 116 હેઠળની નોટિસમાં પૂછ્યા હતા. એમાં તો બિલકુલ નહીં આવે. એમાં તો બિલકુલ નહીં આવે. યુ હેવ ટુ બી સ્પેસિફિક. જનતાને આપણે 116 ની જે નિયમ છે એમાં તો સ્પેસિફિક કોઝ અને સ્પેસિફિક રેમેડીની જ વાત થાય, એટલે એમાં તો નહીં આવે. પણ આ રીતે ફરીવાર તમે ટ્રાય કરશો તો યુ વિલ સક્સીડ. અમર્યાદ વ્યાપ વાળો પ્રશ્ન એમને સરળ રહે છે કે બહુ, અને નહીં તો અતારાંકિત કરી નાખશે. તમને નારાજ ના કરવા હોત તો એ પ્રશ્નને અતારાંકિત કરી નાખ્યો હોત, 6 મહિને જવાબ આપે, જ્યારે તમને એ પ્રશ્ન રિલેવન્સ ના રહે. એટલે બી સ્પેસિફિક એઝ ફાર એઝ યોર ક્વેશ્ચન્સ આર કન્સર્ન, તો તમે સફળ થશો. ક્વેશ્ચન સ્પેસિફિક જ હતો. સ્પેસિફિક એટલો જ છે કે રાજ્યની રિક્રુટમેન્ટ રૂલ્સની પોલિસી જે છે એનું ઇફેક્ટિવ અમલીકરણ કેમ નથી. વેરી સ્પેસિફિક પ્રશ્ન છે એમાં. રિક્રુટમેન્ટ માજી સૈનિકો માટે. હા, તો એ બસ એટલું લખો તો એને જવાબ આપવો પડે. આ તો એટલો જ હતો ને, પ્રશ્ન એટલો જ હતો. માજી સૈનિકો માટે રાજ્યની જે ભરતીની પ્રક્રિયા છે તેના નિયમો અંદર કયા ફેરફારો સૂચવવામાં આવ્યા છે, આ બાબતે આંદોલન ચાલે છે, તે હકીકત સાચી છે કે નહીં, તો એ એડમિટ થઈ જાય. સાહેબ, મેં જે પ્રશ્ન પૂછ્યો જો એક વસ્તુ સમજી રાખો તમે કે અમર્યાદ વ્યાપ વાળી કોઈ પણ વસ્તુ પૂછશો એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું છે. ઇફ યુ આર નોટ સ્પેસિફિક તો એમને બહુ સરળતા રહેશે એમાંથી નીકળી જવાની. કાં તો એને અતારાંકિત કરી નાખશે, કાં તો એને અતારાંકિત કરીને બાજુ પર મૂકી દેશે. 6 મહિને તમને જવાબ પેલી ચોપડીમાં છપાઈને મળે, તમને એનો ઉપયોગ નહીં રહે. એના કરતા સ્પેસિફિક પ્રશ્ન પૂછી અને પછી તમે એને તમારે જે ઓપ આપવો હોય તે તરફ લઈ જાઓ. બધા જ પ્રશ્નો હાઈલી ટાર્ગેટેડ, પિન પોઈન્ટ સ્પેસિફિક પ્રશ્નો જ હોય છે હંમેશા માટે. કેમ કે હવે એટલું તો ભગવાને મને ઘડ્યો છે કે હું મભમ વાત ન હોય મારી. એટલે ગુજરાતના બધા રસ્તાઓ વિશેનો પ્રશ્ન સ્પેસિફિક ના કહેવાય. નહીં, એ પ્રશ્ન સ્પેસિફિક એટલે જાહેર તાકીદનો પ્રશ્ન હતો. ટૂંકી એમાં તો આવે જ નહીં, ચર્ચા કરવા એમાં તો આવે જ નહીં. જાહેર તાકીદની અગત્યની બાબતમાં તો આવે જ નહીં, કારણ કે રસ્તાઓ ગુજરાતના રોડ રસ્તાઓ ડેમેજ થાય છે. ધારો કે તમારો એક પુલ તૂટી પડ્યો, તમારો એક પુલ આજે તૂટી પડ્યો છે, તો તમે વિધિન 2 or 3 days જાહેર તાકીદની અગત્યની બાબત તરીકે લઈ શકશો. પણ ગુજરાતમાં 12 પુલ તૂટી પડ્યા એ જાહેર અગત્યની બાબત તરીકે નહીં આવે. એટલે આ નિયમોની જે નિટીગ્રીટી છે એની તમારે થોડીક વધારે સ્પેસિફિસિટીની જરૂર છે એવું મને દેખાય છે. એનીવે, તમારો પહેલો અનુભવ કેવો રહ્યો? ચાલો આપણે એ વાત પ્રશ્ન રદ કર્યા છે. હા, એટલે આ તમે આ અનુભવ તમારો થયો, એમાંથી તમે જે શીખ લીધી હોય
એ પ્રમાણે હવે પછી સત્ર આવશે, બજેટ સત્ર આવશે, લાંબુ મેં તો હશે. એટલી શીખ લીધી કે ભાજપના માણસો કદાચ ગમે તેવું લખશે તો એડમિટ થઈ જાય, વિરોધ પક્ષનું એડમિટ નહીં એને થાય. લખીને આપવામાં આવે છે. એ લોકો લખતા જ નથી. એમણે તો કોરા, એ ગુલામો કરતા ખરાબ સ્થિતિ, બદતર સ્થિતિ છે એમની, કે કોરા ફોર્મમાં સહી કરવાની હોય છે અને દંડકની ઓફિસમાં સહી કરીને ફોર્મ આપી દેવાના. પ્રશ્નો દંડકની ઓફિસમાં લખાય છે. બરાબર. એટલે એમના ધારાસભ્ય તરીકેનો અધિકાર પણ એ તો ગુમાવી બેઠા છે. એટલે એમનો તો દાખલો લેવા જેવો જ નથી. હાલ એમની દયા ખાવા જેવી છે, દાખલો લેવા જેવો નથી. ચાલો આપણે પાછા ફરી મૂળ વાત પર આવીએ. તો પહેલો અનુભવ કેવો રહ્યો તમારો? સારો રહ્યો, ઓલમોસ્ટ સારો. આપણે નજીકથી ગૃહની કાર્યવાહીને બધા ધારાસભ્યોને ઊભા થઈને બોલતા જોઈએ તો આપણને લાગે કે શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે. પણ એક બાબત મારા નજરમાં આવી કે લગભગ ભાજપના બધા જ ધારાસભ્યો અથવા મંત્રીઓ અપવાદને બાદ કરતા લગભગ બધાએ સ્ક્રિપ્ટો વાંચવા સિવાય કોઈની પાસે કોઈ કામ નથી અથવા કોઈ હક નથી. એવો કોઈ ધારાસભ્ય પોતાના મરજી મુજબ, બંને સાચી વસ્તુ છે. કોઈ ધારાસભ્ય પોતાના મરજી મુજબનું ભાષણ વિધાનસભાની અંદર નથી કરી શકતા. દરેકના હાથમાં એક સ્ક્રિપ્ટ છે. સ્ક્રિપ્ટની બહાર એક પણ શબ્દ કોઈ બોલી શકતું નથી. અપવાદ રૂપે કોઈ 2 વાક્ય 4 વાક્ય કોઈ કદાચ બોલી જાય ફ્લોમાં, પણ કોઈ આખું ભાષણ મૌલિક રીતે કોઈ બોલે, પોતાના જ વિચારો રજૂ કરે, એવું ત્યાં શક્ય નથી ને એવી કોઈને સત્તા નથી. એટલે માનો કે વિધાનસભામાં લાઈવ બેસીને કોઈ પણ વ્યક્તિ આખો દિવસ બેસે અને ભાજપના મંત્રી કે ધારાસભ્યના ભાષણ સાંભળે એટલે સાંજ સુધીમાં એ વ્યક્તિને ખબર પડી જાય કે આખું સ્ક્રિપ્ટેડ હાલે છે. એ ટુ ઝેડ વસ્તુ સ્ક્રિપ્ટેડ, બધું સાચી વાત છે. હું સંમત છું એની સાથે. એ આપનું જે અવલોકન છે એની સાથે હું સંમત છું. એટલે એમાં જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બિનઅસરકારકતા ઊભી થઈ છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાર્ટીના નામે ચૂંટાય છે, પોતાના નામે મોટા ભાગના નથી ચૂંટાતા. એ પાછળનું કારણ ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિત્વ છે કે જે પોતાના વ્યક્તિત્વ 50% પાર્ટી અને જનતા એ રીતે ચૂંટાય છે. બાકીના 100% પાર્ટીના નામે ચૂંટાય છે, નરેન્દ્રભાઈ મોદીના નામે ચૂંટાય છે. એ પરિસ્થિતિ છે. એ લાંબા ગાળા માટે તમને વિરોધ પક્ષ તરીકે ખુશી થવી જોઈએ, કારણ કે લાંબા ગાળા માટે વિઘાતક પરિસ્થિતિ છે. આમાં એક જમાનામાં કોંગ્રેસમાં આ જ સ્થિતિ હતી. 149 ધારાસભ્યો હતા અને આ જ સ્થિતિ હતી. એમાંથી અત્યારે હજુ હવે બેઠા નથી થઈ શકતા. એ સ્થિતિમાં ભાજપ અત્યારે બહુ મોટું નુકસાન છે. ભાજપના ધારાસભ્યોને જબરજસ્ત નુકસાન છે. કેટલાય ભાજપના ધારાસભ્યો અંદર ખાને આ પીડાને સમજે છે કે આ જાજા આવી ગયા ને એમાં કોઈની કદર નથી. કેમ કે સિલેક્ટેડ 10 ધારાસભ્યોને સ્ક્રિપ્ટ આપી દેવામાં આવે, એ 10 ધારાસભ્યો ઊભા થઈને સ્ક્રિપ્ટ વાંચી લે, બાકીના એ ખાલી ટેબલ પછાડવાનો, હાથ પછાડતા રહેવાનો. કેમ કે કોઈનું બીજું કઈ કામ જ વધ્યું નથી. જરૂર હતી 100 ધારાસભ્યોની, આવી ગયા 160, તો બાકીના એ તો ખાલી ટેબલ ઉપર હાથ જ પછાડવાના વધ્યા છે. એટલે ટૂંકમાં આપનું અવલોકન એવું ગણી શકાય કે વધારે પડતી બહુમતીના કારણે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાનું જે મહત્વ છે તે ખોઈ નાખ્યું છે. અને એ જ રીતે ધારાસભ્યનું મહત્વ અને ધારાસભ્યનું વ્યક્તિત્વ પણ વિધાનસભામાં ક્યાંક ખોવાયા છે. બિલકુલ શું કેવું છે આપને? એટલે વધારે પડતી બહુમતી હોવાના કારણે સિસ્ટમ ઉપર બિનજરૂરી કંટ્રોલ ઉભો થયો છે. સિસ્ટમ ઉપર સરકારનો કંટ્રોલ હોય એ જરૂરી છે, પણ કહેવાય ને કે બધું એક તરફી થઈ ગયું છે અથવા બધું એક થઈ ગયું છે. જેમ કે હું એને એક અલગ રીતે કહું કે આપણી સરકારી વ્યવસ્થામાં એક વહીવટી તંત્ર છે, એક વિધાનસભા છે, વિધાનસભાની અંદર પણ એક અધ્યક્ષ છે અને એક સરકાર છે, એક વિપક્ષ છે. બધું અલગ અલગ છે, બધાના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અલગ અલગ છે. પણ આટલી મોટી બહુમતી હોવાના કારણે અલગ અલગ જેવું કઈ છે ને બધું એક થઈ ગયું છે. કોણ સચિવ ને કોણ અધ્યક્ષ ને કોણ શાસક પક્ષ ને કોણ વિભાગ ને કોણ સચિવાલય ને કોણ વિધાનસભા, કશું બધું મતલબ એક થઈ ગયું છે. અને ગોર ગાંધીનું સહિયારું ચાલે છે ટૂંકમાં. એટલે એક હિન્દીમાં બહુ સરસ શેર છે કે ચમન में इख्तलाते रंगो बू से बात बनती है,
तुम ही तुम हो तो क्या तुम हो, हम ही हम है तो क्या हम है. क्या हम है, क्या बात है, એટલે સહી બાત. કે એક ખેતર હોય 10 વીઘાનું, એમાં માત્ર ગુલાબના ફૂલ હોય તો એ ગુલાબની ખેતી છે, ગુલાબનું ખેતર છે. 100 પ્રકારના ફૂલો હોય તો એ બગીચો છે. અને એમાં મજા આવે બગીચાને જોવાની, એમાંથી ખુશ્બુ જી આવે, સરસ દ્રશ્ય આવે. એટલે તમે છો અને હું છું એની જ મજા છે. એકલા તમે હોવ તો મજા નથી, હું હોવ તો મજા એકલા નથી. તમે છો તો પણ મજા નથી. અચ્છા, બરાબર. તમે એટલે ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ, હમ તમે ધારાસભ્ય તરીકે જિલ્લા કક્ષાએ સંકલન સમિતિમાં ને એમાં પણ સભ્ય હશો, શું અનુભવ છે આપનો? બધું અનુભવ હું બોલી જઈશ ને તો કોઈ મજા નહીં, નહીં. એમાં સંકલન આપણે જે આપણને લાગતું હોય તે કહેવા માટે આપણને કોઈ રોકતું સંકલન નથી. સમિતિમાં પહેલી વખત હું જ્યારે ગયો જુલાઈ મહિનાની સંકલન સમિતિમાં, ત્યારે મેં 35 પ્રશ્ન પૂછ્યા. ત્યારે હું પહેલી વખત ધારાસભ્ય બન્યો હતો અને અનેક વિષયો જે ચૂંટણી પ્રચાર દરમિયાન મારી સામે આવ્યા હતા એમાંથી મોટા ભાગના વિષયોને મેં રજૂઆતના સ્વરૂપમાં પૂછી લીધા. અને જે સ્થાનિક પ્રશ્નો હતા, રોડના, રસ્તાના, વીજળીના, પાણીના, કોઈ યોજનામાં ભ્રષ્ટાચારના વગેરે વગેરે, એટલે કે ઓનગોઈંગ અથવા પેન્ડિંગ જે કાંઈ કામો હતા સરકારના, એ મેં 35 પ્રશ્ન પૂછ્યા જુલાઈમાં. જુલાઈ મહિનાના સંકલન સમિતિમાં જુનાગઢ જિલ્લા કલેક્ટરે એવો નિર્ણય લઈ લીધો કે હવે પછીથી દરેક સભ્ય માત્ર 10 જ પ્રશ્ન પૂછી શકશે. પહેલા એવું હતું કે સભ્યો પોતાના વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હોય તે પૂછી શકતા, એટલે વધુમાં વધુ 15-20 પ્રશ્નો લગભગ પૂછાતા હતા. હું પહેલી વાર આવ્યો 35 પૂછ્યા. બીજી વખત તો 35 મારી પાસે વધે નહીં, કેમ કે કઈ દર મહિને 35 પ્રશ્નો પેદા નથી થવાના, પ્રશ્નો ઘટતા જાય જેમ પૂછતા જઈએ એમ. એટલે મારા પ્રશ્નો ઘટીને 15 કે 8-10 આવે ત્યાં સુધી કલેક્ટરે રાહ જોવાના બદલે એક તરફી નિર્ણય કરી નાખ્યો કે હવે 10 જ પ્રશ્નો પૂછી શકાશે. નહીં, એ કલેક્ટરના અધિકાર બહાર આવતી વસ્તુ છે. આ નિર્ણય લેવાનો હોય તો પણ એ વિધાનસભાના પરામર્શમાં રાજ્ય સરકારના આયોજન સચિવે લેવાનો હોય અને દરેક જિલ્લામાં સરખી રીતે એનો અમલવારી થવી જોઈએ. કારણ કે એક જિલ્લામાં કલેક્ટર 10 પ્રશ્નો કરે એલાવ, એકમાં 5 કરે, એકમાં 25 કરે, તો એક સરખી દરેકને ટ્રીટમેન્ટ મળતી નથી. એટલે જે કલેક્ટરે કર્યું છે તે ખોટું છે. આ નિર્ણય લેવાનો એને અધિકાર નથી. આ નિર્ણય લેવાનો અધિકાર આયોજન સચિવને છે અને આયોજન સચિવે આ નિર્ણય લેવાનો કારણોસર વિધાનસભાના પરામર્શમાં રહીને આ નિર્ણય લેવો જોઈએ. એટલે વિધાનસભામાં પછી એવું થયું, જિલ્લા સંકલનમાં ઓગસ્ટ મહિનાની તો સંકલન સમિતિની બેઠક થઈ જ નહીં. અને જુલાઈ પછી ઓગસ્ટની ના થઈ. સપ્ટેમ્બર મહિનાની બેઠક આ વખતે હમણાં થઈ. 3 વખત ટલ્લે ચડી. પહેલી વાર જે તારીખ હતી રીસ્કેડ્યુલ થઈને બીજી આવી, બીજી રીસ્કેડ્યુલ થઈને ત્રીજી આવીને અલ્ટિમેટલી 26 તારીખે હમણાં સંકલન સમિતિની બેઠક થઈ. એ વખતે હું જરાક બીજા કાર્યક્રમમાં ઓક્યુપાઈડ હતો એટલે નહોતો ગયો. અને હવે ઓક્ટોબર મહિનાની સંકલન બેઠક જોઈએ ક્યારે આવે છે, અને એના માટે મેં મારા જે કાંઈ પૂછવા લાયક પ્રશ્નો હોય એ મોકલી આપ્યા છે ઈમેલ દ્વારા, અને એનું કન્ફર્મેશન એ પીઆરઓ તરફથી મળી ગયું છે કે પ્રશ્નો મળેલ છે. એમ જોઈએ હવે. બરાબર. મોટા ભાગે ત્યાં પણ પાર્ટીસાન અપ્રોચ છે. ત્યાં પણ સરકારી તંત્રનો જે અભિગમ છે તે સરકાર તરફી છે. વ્યાસ સાહેબ, એક સિંગલ લીટીમાં આપણે સમજીએ કે ગુજરાતના સરકારી તંત્રનો અનુભવ મને કેવો છે. દરેક સરકારી માણસ આપણે જે કામ લઈને એની પાસે ગયા છીએ એ કામ શું કામ ન થાય, કેવી રીતે ન થાય, કયા પરિપત્ર પ્રમાણે ન થાય, કયા ઠરાવ પ્રમાણે ન થાય, એમાં ખૂબ મગજ દોડાવે છે. આ નહીં કેમ થાય ને એના માટે તમને ખૂબ બ્રેન સ્ટોર્મિંગ કરશે, એટલું બધું માઇન્ડ એપ્લાય કરશે કે ગોપાલભાઈ ઇટાલિયા અથવા ગામના રમેશભાઈ છે એ જે કામ લઈને આવ્યા છે શું કામ નહીં થાય. તો સરકારનો 1985 નો પરિપત્ર, 1885 નું પરિપત્ર, 1975 નું આ જાહેરનામું ગમે ત્યાંથી લઈ આવશે. કામ કરવા માટે એને 1 મિનિટે નથી બગાડવી. કામ ન કરવાના પરિપત્ર અને ઠરાવ બધું જ કરશે, બધું જ કરે છે. હવે કેટલું પરિવર્તન આવ્યું છે ગોપાલભાઈ, કેટલું પરિવર્તન આવ્યું છે એનો એક દાખલો આપો. હું અધિકારી હતો ત્યારે મારું પહેલું બ્રીફિંગ હતું. ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર મંત્રી હતા. અમારું બ્રીફિંગ પતી ગયું પછી મંત્રી તરીકે એમણે એવું કહ્યું અમને કે રાજકારણ જે કંઈ કરવાનું છે અમે કરીશું, તમારી પાસે
અમારા પક્ષના અથવા વિપક્ષના અથવા કોઈ પ્રજાના અથવા અન્ય કોઈ પ્રશ્ન લઈને આવે અને પ્રજાની હાડમારીને લગતો વ્યાજબી પ્રશ્ન હોય તો તમારે ઉકેલી નાખવાનો, આ અભિગમ હતો. જ્યારે અત્યારે અભિગમ એ છે કે તમે કેમ શેના માટે ગોપાલ ઇટાલિયાને સહકાર આપો છો, તમને કઈ રીતે ક્રેડિટ ના મળે, તમારી ડિસ્ક્રેડિટ કઈ રીતે થાય, તમારા કામ કઈ રીતે નહીં થાય, એ અભિગમ અત્યારની સરકારનો છે. આ સંપૂર્ણપણે બિનલોકશાહી અભિગમ છે. પણ હકીકત છે કે આ અભિગમ કમનસીબે આટલા લાંબા સમયથી સરકાર ચાલી એમાં પ્રજા તરફની જવાબદેહી એને ખોઈ નાખી છે. એટલે એ જે કરે છે તે સાચું છે એમ માનીને આજે આપને અનુભવ થયો, એવો અનુભવ અમને વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે નથી થયો. અને હું તો અધિકારી હતો ત્યારે આવું અમારા મંત્રી ચોખ્ખું કહેતા કે અમારે જે કરવાની છે રાજકારણે અમે કરીશું, તમારે કોણ લઈને આવે છે પ્રશ્ન એ જોવાની જરૂર નથી. પ્રશ્ન વ્યાજબી છે અને પ્રજાને મુશ્કેલી પડે છે, આડમારી પડે છે, તો એના ઉકેલ તરફ તમારે આગળ વધવાનું છે. એના માટે અમારા તરફથી ક્યારેય પૂછવામાં નહીં આવે. નહીં કરો તો પૂછીશું. આ અભિગમ આખો બદલાયો છે. છેલ્લા હું જે વર્ષની વાત કરું છું 1975 નું વર્ષ હતું. 50 વર્ષમાં આ અભિગમ નોર્થ પોલ થી સાઉથ પોલ પહોંચ્યો છે. ને આપ હા, એટલે આપ એ ફાલ છો કે જેને કોઈ સહકાર આપવો જ નહીં એવું સરકારી તંત્ર નક્કી કરીને બેઠું છે. હું તમારી વ્યથા સમજી શકું છું. એનો રસ્તો નીકળશે, એમાં વ્યથા શું નહીં નીકળશે. આમાં એવું છે કે દરેક વસ્તુનો અતિ સર્વત્ર વર્જેત, અતિરેક બધો ચાલતો નથી. એટલે એનો રસ્તો નીકળશે. પણ અત્યારે પ્રજાનું કામ નથી થતું. તમને દુઃખ, તમારું પોતાનું કામ તો છે જ નહીં. તમે જે મથો છો, મેં જોયું છે તમારા મોટા ભાગના પ્રશ્નો, હું તમને ફોલો પણ કરું છું. એમાં તમારા પ્રશ્નો કોઈ તારા અંગત પ્રશ્નો તો હોતા જ નથી, પ્રજાના પ્રશ્નો છે. તો એ નથી ઉકેલતા તો કોને નુકસાન થાય છે? પ્રજાને નુકસાન થાય છે. હવે શાળાનો ઓરડો તમારા મત વિસ્તારમાં બંધાય તો એમાં એકલા તમારા આમ આદમી પાર્ટી વાળાના જ બાળકો ભણવાના છે એવું તો થવાનું નથી. એમાં ભારતીય જનતા પાર્ટી વાળાના બાળકો ભણશે અને કોંગ્રેસ વાળાના ભણશે. તો આ સામાન્ય પ્રજાહિતના કામોમાં પણ આ સરકાર વાલા દવલાની નીતિને અનુસરે છે. એ જે તમારો અનુભવ છે એ દુઃખદ છે. આ નહીં થવું જોઈતું હતું, પણ અત્યારે થાય છે. એ તમારા મતદારોએ પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે મારા ધારાસભ્યને આ રીતે આ લોકો ગુંગળાવે છે. એ મતદારોએ પણ ખ્યાલમાં રાખવું જોઈએ. અને બીજા મતદારોએ ખ્યાલમાં રાખવું જોઈએ કે ધારાસભ્યને જે માન સન્માન જળવાવું જોઈએ, જે વ્યાજબી પ્રશ્ન લઈને જાય, પ્રશ્ન તો ઉકેલ થવો જોઈએ, તે થતો નથી. ચાલો, તમે વિધાનસભાની કોઈ સમિતિમાં સભ્ય છો? નથી. કેમ? એ તો રાખે તો રહેવાનું ને. નહીં, તમને તમારો અધિકાર છે. પ્રપોર્શનેટલી કોઈ પણ સમિતિમાં તમારા 5 કે 7 ધારાસભ્યો હોય તો તમે દરેક સમિતિમાં એકાદ સભ્યને રાખવા જોઈએ એમણે. એટલે અમારી પાર્ટીના બીજા સભ્યો છે ને, પણ હું નથી. અચ્છા, તમે નથી, પાર્ટીના બીજા સભ્યો છે. હા, પાર્ટીના તો છે. તો તમારા જેવા એનલાઇટન માણસે કોઈ સારી સમિતિમાં રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એનાથી પણ ઘણો ફરક પડે છે, કારણ કે સમિતિનું વાતાવરણ આખું જુદું હોય છે. પણ સમિતિમાં અમને રાખે નહીં ને. નહીં, ગમે તે સમિતિમાં રાખે. તમને કહું, કોઈ સમિતિ વિધાનસભાની, મને એક વખતે વિપક્ષમાં તો ત્યારે બજેટ સમિતિમાં મૂકેલો, અંદાજપત્ર માટેની સમિતિ. પ્રાથમિક દ્રષ્ટિએ જેવું લાગે કે આ તો સાવ નિર્દોષ સમિતિ છે. એ સમિતિ ઉપરથી આખા નાણાં ખાતાના વહીવટ ઉપર કાબુ મેળવી શકાયો કે કેટલો ખર્ચો થયો, કેમ વધારે થયો, કેમ ઓછો થયો, કેમ બજેટ વપરાયું, કેમ ના વપરાયું, ક્યારે મંજૂરી માંગવામાં આવી, ક્યારે ના માંગવામાં આવી, અંદાજ 100 રૂપિયા નતો તો 125 રૂપિયા ખર્ચો કેમ થયો. ઘણું બધું થઈ શકે. એટલે એ નિરાશામાં નહીં રહેતા. વિધાનસભાની એક પણ સમિતિ, એક જ સમિતિ એવી છે કે જેમાં તમે કઈ ઉકાળી શકતા નથી. એ સભ્યોની હાજરી માટેની સમિતિ. એમાં કઈ જ કરવાનું હોતું નથી. એ તમારે ભાડા ભથ્થા લેવા માટેની સમિતિ છે. બાકી ખાસ કઈ એમાં કામગીરી કરવાની હોતી નથી. બાકી કોઈ પણ કમિટી એવી નથી કે જેમાં કઈ ઉપયોગી કામ ના થઈ શકે. અને તમારા જેવા યુવાન અને જાણકાર વ્યક્તિને તમારે પક્ષે પણ કોઈ સારી સમિતિમાં સ્થાન મળે એ માટે તમારે દંડકે પણ કહેવું જોઈએ. વિધાનસભાના જે સત્તાધારી પક્ષના દંડક છે એની સાથે સંપર્કમાં રહીને આ ગોઠવવું જોઈએ. તો સરવાળે એ તમારા હિતમાં છે અને પ્રજાના હિતમાં પણ છે. તમે હવે આખા ગુજરાતના ધારાસભ્ય છો.
એ વાત સાથે સંમત છો? ધારાસભ્યો તો એમાં ડિફોલ્ટ રીતે આખા ગુજરાતના જ હોય છે. નહીં, એટલે તમે કોઈ પણ પ્રશ્ન ગુજરાતને લગતો હોય તો એમાં ચર્ચામાં ભાગ લઈ શકો છો. ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ઘટના બનતી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. બરાબર છે. તો એ પ્રકારના કોઈ પ્રશ્નો પૂછવા માટેની તૈયારી આ વખતે બજેટ સત્રમાં તમારી ખરી? તૈયારી ખરી ને, ખૂબ તૈયારી છે. હું તો બધું લખું છું, ફાઇલ બનાવું છું, નોટ કરી રાખું છું. રોજે રોજના છાપાઓમાં, સોશિયલ મીડિયામાં જે કાંઈ વિષયો એવા આવ્યા હોય એને હું નોંધ કરી રાખું છું. એમાં મારી પસંદગીના જેટલા વિષયો હોય, સરકારની અંદર તો માનો કે 100 વિષય હોય, મારી પસંદના 5 જ વિષય હોય કે જેની ઉપર હું પોલિટિકલી અને સામાજિક રીતે કામ કરવા માંગતો હોય. તો હું મારી પસંદના વિષયોમાં ગુજરાતભરમાં શું ઘટના બને છે, બીજા રાજ્યોમાં શું ઘટનાક્રમ છે, એ વિષયો ઉપર કાયદાઓ કેવા છે, પોલિસીઓ કેવી છે, સરકારની એક્શન શું છે, દુર્ઘટના કેટલી, તો એની ઉપર હું ફોકસ કરું. જે મારા રસના વિષયો હોય, દાખલા તરીકે અમારી પાર્ટી શિક્ષણ આરોગ્ય ઉપર પ્રાધાન્ય આપે છે, તો હું મારા મનથી શિક્ષણ આરોગ્ય ઉપર ફોકસ કરતો હોઉં. બીજું, ખેતી સાથે સંકળાયેલ ક્ષેત્રનો હું ધારાસભ્ય છું, તો ખેતી અને ખેડૂત રિલેટેડ કંઈ પણ બાબત હોય તો એની અંદર હું ફોકસ કરતો હોઉં કે ભાઈ ભવિષ્યમાં મારે જ્યારે બોલવાના આવશે ત્યારે હું આટલા વિષયો ઉપર અભ્યાસ કરીને જઈશ. તો એ તો હું મારી આંતરિક બહુ સાચું છે. બધા આખા બધો જ વિશાળ વિસ્તાર પર તો કઈ થઈ શકે નહીં. એના કરતા આપણે સિલેક્ટિવ બની અને એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો વધારે સારું. હવે આપણે ખેતીની વાત કરી તો હમણાં કપાસની આયાત ઉપરની, એટલે રૂની આયાત ઉપરની જે આયાત જકાત નાબૂદ કરી છે અને બરાબર એ જ ટાણે આવકો શરૂ થઈ છે નવા કપાસની. તો એ બાબતમાં ડિસેમ્બર સુધી 50 લાખ ઘાસડીનો સ્ટોક છે અત્યારે. વધતા આ નાબૂદીના કારણે આયાતી કપાસ આવશે તો ખેડૂતોની શું પરિસ્થિતિ છે અત્યારે? અમે હમણાં સુરેન્દ્રનગરની અંદર એક આયોજન કર્યું હતું જનસભાનું, જનજાગૃતિ માટે, કે કપાસે સરકારની આયાત ઉપર જે ડ્યુટી 0 કરી દીધી છે, ટેક્સ હટાવી દીધો છે, એના કારણે દેશના ખેડૂતોનો કપાસ જે છે એ મફતના ભાવે વેચાશે. કેમ કે વિદેશથી આવતો કપાસ છે એનાથી ગોડાઉનો ભરાઈ જશે અને પછી જ્યારે ભારતના ખેડૂતોનો, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોનો કપાસ જ્યારે આવશે ઉત્પાદન નવું, ત્યારે એનો ભાવ નહીં મળે. અને આ બાબતે અમે એક જનસભાનું આયોજન ચોટીલા ખાતે કર્યું હતું, પણ વરસાદના કારણે પછી આપણે મુલતવી કરવું પડ્યું. મુલતવી રાખ્યું. બાકી બધું કેજરીવાલ સાહેબે આવી ગયા, સારી તૈયારી પણ સારી હતી તમારી. હા, બધું. એટલે સરકાર જે છે ને, અત્યારે ચણામાં પણ એવું છે, ચણાની અંદર પણ આયાતની અંદર ટેક્સ ઘટાડ્યો છે, ડ્યુટી ઘટાડી છે. એટલે વિદેશથી જે કાંઈ પણ ચણા હશે એ ભારત દેશમાં આવી જશે અને ભારતના ખેડૂતના ચણા વેચાશે નહીં. તો સરકાર જે છે એ અત્યારે મોટા માફિયાઓ જે હોય છે, અનાજ માફિયાઓ, એ ચણાના માફિયા હોય કે કોટન માફિયા હોય અથવા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોય કે જેની રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય, એની સાથે સંકલન કરી અને એને પોસાય, એને ફાયદો થાય એવી પોલિસીઓ ને એવા નિર્ણયો લઈ લે છે. જ્યારે આ નિર્ણય લેવામાં આવે છે ત્યારે ખેડૂત વિશે નથી વિચારવામાં આવતું, પણ રૂની જરૂર પડતી હોય એવા 10 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો વિશે વિચારવામાં આવે કે ટોપ 10 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે છે, ઉદ્યોગપતિઓ, જેને કપાસની જરૂર છે, એને શું ફાયદો થશે? તો કે અમેરિકાથી કપાસ મગાવી લો એટલે એને સસ્તો પડે. એટલે તરત જ ભારતની ભાજપ સરકાર એ રૂ ઉપર ડ્યુટી માફ કરી દે, હજારો ટન કપાસ ભારતમાં આવી જાય, ફેક્ટરીઓમાં ગોઠવાઈ જાય અને પછી પાછો ભારત દેશનો કપાસ આવે. નહીં, 50 લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો છે. જેમણે જયારે ડ્યુટી માફ કરી ત્યારે 50 લાખ ઘાસડીનો સ્ટોક આ દેશમાં જૂના પાકનો છે. નવો પાક હવે આવવાની શરૂઆત થઈ છે. તેવે સમયે ડિસેમ્બર સુધી જકાત માફી કરવી એટલે ખેડૂતને તમે રીતસર ફાંસીએ લટકાવો છો એવો જ થાય એનો અર્થ. તો આ બાબતે હવે આગળ આપનો એક વખતે 7મી તારીખે જે કાર્યક્રમ રાખ્યો હતો ચોટીલા ખાતે, એ મુલતવી રહ્યો. તો હવે આગળ આ બાબતમાં આપના કોઈ કાર્યક્રમો કરવા માંગો છો? અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં જ ખેડૂતો માટેનો કાર્યક્રમ કરવાની અમારી તૈયારી છે. ચર્ચા અને સંકલન ચાલે છે. જે રીતે ગોઠવાશે એ રીતે કપાસ માટે તો ખાસ કરવાનું છે જ. જી. બીજો એક પ્રશ્ન ગોપાલભાઈ, અને સમયની મર્યાદા જોતા હું કહું છું કે આ છેલ્લો પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન ગેડ વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી છે. ગેડ વિસ્તાર એ કેન્દ્રીય મંત્રી અને સાંસદનો મત વિસ્તાર છે.
અને એમણે ચૂંટણી વખતે અનેક પ્રકારના પ્રલોભનો અને અનેક પ્રકારના વચનો આપ્યા છે. એમાંનું કશું ગેડમાં થયું નથી. તો આ વિસ્તારના પ્રશ્નો જે અગાઉ ગેડ વિસ્તાર વિકાસ સમિતિ હતી એ જે કામ કરતી હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે. અને પરિણામે આજે ગેડ વિસ્તાર નધણિયાતો વિસ્તાર થઈ ગયો છે અને પાણી ભરાયેલા એટલા વધારે પ્રમાણમાં છે કે હજુ બીજા 2-3 મહિના સુધી તો એનો કઈ ઉકેલ થાય તેવું દેખાતું નથી. તો આ બાબતમાં આપે કોઈ અભ્યાસ કર્યો છે? ઘેડ પંથકમાં અમારા નેતા ભાઈ પ્રવીણ રામે હમણાં 15 દિવસ સુધી પદયાત્રા કરી અલગ અલગ અનેક ગામડાઓમાં, અને પોતે જાતે જઈને ગામડાના લોકોની પીડા, વ્યથા, સમસ્યા સાંભળવાનો એક પ્રયાસ કર્યો, જમીની પ્રયાસ. આ યાત્રામાં હું પણ જોડાયો 1-2 ગામડાઓની અંદર. અને આ પ્રવીણભાઈ રામની પદયાત્રા પહેલા પણ એક ઘેડ બચાવવા માટેની એક કાર્યક્રમ થયો હતો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બાકીની સામાજિક સમિતિઓના ઉપક્રમે સંયુક્ત ખેડૂત મહાસંમેલન એવું નામ હતું એનું. એમાં પણ હું ગયો હતો. અને હું જુનાગઢ જિલ્લાનો ધારાસભ્ય છું. ઘેડનો પ્રશ્ન જુનાગઢ જિલ્લાનો છે, એટલે કેટલીક માહિતી હું અમારા કાર્યકર્તાઓ પાસેથી, પત્રકારો પાસેથી કે અધિકારીઓ પાસેથી મેળવતો હોઉં છું. ઘેડમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં મુખ્ય 2 કારણો છે. એક તો પહેલેથી પાણી થોડું થોડું તો ભરાતું હતું, પણ સમય જતા ભાજપના માણસોએ નદીઓની આસપાસ એટલું બધું દબાણ કર્યું છે કે હવે એ પાણી ભરાવાનો પ્રશ્ન બહુ વધારે વિકરાળ બન્યો છે. પહેલા કરતા 10 ગણો મોટો બની ગયો છે. પહેલા પાણી ભરાતું તો પાણી નીકળી પણ જતું. પેલા નેશનલ હાઈવે ના કારણે પણ આડાશ ઊભી થઈ છે. અને ત્રીજું કારણ છે એનું, જે દરવાજા બહાર ખુલી જતા હતા પાણીના દબાણના કારણે, એના બદલે એમણે દિવાલો ચણી લીધી છે. બિલકુલ. એટલે આ પાછળ સૌથી મોટી જો કોઈ બાબત હોય તો એ ભાજપના નેતાઓનું પાપ છે. ભાઈ, કેન્દ્રીય મંત્રી વાયદા વચન કરે તો જ આ પ્રશ્ન સોલ્વ થાય એવડો પ્રશ્ન નથી. રાજ્ય સરકાર લેવલનો પ્રશ્ન છે. કેન્દ્રની તો કોઈ વાત જ નથી આમાં. ના, બરાબર. પણ સાંસદ છે તો પણ ત્યાંના સ્થાનિક નહીં. એટલે આ તો એવી વાત છે કે 40 વર્ષ સુધી રાજ્યમાં ભાજપની સરકાર હોય અને પછી તમારે કેન્દ્રની ચૂંટણી વખતે વાયદો આપવો પડે કે હું લોકસભામાં જઈશ તો હું કરાવી દઈશ. એવડી મોટી વાત જ નથી. ભાજપની માસ્ટરી છે. રાજ્ય સરકારની નદીઓ છે, રાજ્ય સરકાર લેવલનો પ્રશ્ન છે. સરકાર 35-40 વર્ષથી ભાજપની છે. તમે એક બહુ મોટું દુર્ભાગ્ય વ્યાસ સાહેબ જુઓ કે સૌરાષ્ટ્ર આખામાં આમ જોઈએ ને તો 2 મોટા પ્રશ્નો બની ગયા છે. ઘેડમાં વરસાદના પાણીનો નિકાલ નથી થતો, જવા દેવું છે દરિયામાં પણ જતું નથી, એ પ્રશ્ન ઘેડમાં છે. અમારે ભાવનગર અમરેલીમાં એ પ્રશ્ન છે કે વરસાદનું પાણી દરિયામાં જતું રહે છે, એને રોકવું છે તો ત્યાં રોકાતું નથી ને અહીંયા જતું નથી. એક બાજુ વરસાદનું પાણી રોકવાનો પ્રોજેક્ટ 20-25 વર્ષથી ટલ્લે ચડ્યો છે, એક બાજુ બંને વચ્ચે સંકલન થતું નથી. એક બાજુ વરસાદના પાણીનો નિકાલનો પ્રશ્ન છે કે કાઢો આને, એક બાજુ કે રોકો આને. બંને બાજુ જનતાના પ્રશ્નોનું સોલ્યુશન નથી થતું. એનો અર્થ એ થયો કે નેતાગીરી નબળી છે. નહીતર 2માંથી એક કામ તો થવું જોઈએ ને. યા તો વરસાદનું પાણી રોકાઈ જવું જોઈએ, યા તો વરસાદનું પાણીનો નિકાલ થઈ જવો જોઈએ. 2માંથી એકય નથી થતું. તો કેટલા નબળા અને કેટલા કહેવાય ને કે ક્ષમતા વિહીન નેતાઓ ભાજપની સરકારમાં આવ્યા છે કે જે 20-20, 30-30 વર્ષથી આ પ્રશ્નનું કંઈ કરી નથી શકતા. 95 ને 25, 30 વર્ષ થયા. 30 તો પૂરા થઈ ગયા ચાલે છે. અને કેન્દ્રના 10 ગણી લઈએ. કેન્દ્રની શક્તિ મોટી હોય છે. કેન્દ્રના 10 વર્ષ કોઈને મળી જાય એટલે એ, હું તો એમ માનું છું કે આ જમાનામાં જેમાં ટેકનોલોજી છે, સરકાર પાસે પૈસા છે, ટેકનોલોજી છે, મેન પાવર છે, બધું જ છે, એવા જમાનાની કેન્દ્રની સરકાર છે એ તે 10 વર્ષ એટલે 100 વર્ષ જેવડું કામ કરી શકે. જી જી. 1970 ની સ્થિતિની કેન્દ્ર સરકાર અને 2025 ની સ્થિતિની કેન્દ્ર સરકારની તાકાતમાં કેવડો મોટો ફરક છે. છતાંય કોઈ કામ ઘણો ફરક છે, પણ કરવું નથી. દાનત નથી, મૂળ દાનત નથી એટલે બરકત નથી. તો મારે છેલ્લો પ્રશ્ન તમને એ પૂછવો છે કે આ 31 વર્ષથી નધણિયાતું રાજ ચાલે છે એમ કહીએ તો ચાલે. એમાં છેલ્લા 15 વર્ષથી તો વિશેષ. એનું એક જ કારણ છે કે 35-37% મત મળે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટાઈ આવે છે.
વિપક્ષો સંકલન કરવામાં નિષ્ફળ જાય છે અને એકબીજાના સામે લડવામાં પોતાનો શક્તિ ગુમાવે છે. તો ક્યારે તમે એવો નિર્ણય કરવાના છો કે બધા વિપક્ષો એક થઈને કે આ ભારતીય જનતા પાર્ટી તો જવી જ જોઈએ, પછી જો હશે તો વેચીશું? અત્યારે તો તમારી પાસે કશું આવતું જ નથી, તો તમે વેચવાના શું છો? નહીં, એટલે વિપક્ષો એટલે કે બહુવચનનો પ્રશ્ન તો 2022માં આવ્યો ને. 2017માં તો કોંગ્રેસ ને ભાજપ બે જ હતા. ના, 2017માં માફ કરજો, સૌથી મોટું નુકસાન આમ આદમી પાર્ટીએ કર્યું છે. આમ આદમી પાર્ટી ન હોત, આમ આદમી 2017માં આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસની સીટો વધી ગઈ હોત. કેટલી વધી હોત એ મને ખબર નથી. નહીં, 17માં ક્યાં આમ આદમી પાર્ટી આવી? આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં તો હતી જ ને. અસ્તિત્વમાં હતી, પણ પોલિટિકલી અને ધીરે ધીરે ગ્રાઉન્ડ કવર કરવાનું ચાલુ કર્યું હતું એમણે. એટલે લોકોને કઈક સૂઝ પડવા માંડી હતી. કોંગ્રેસને તાત્કાલિક સ્વીકારવાના નહોતા. એકલા કોંગ્રેસથી તાત્કાલિક ધોરણે કઈ થવાનું નહોતું. અને હજુ પણ હું કહું છું કે જ્યાં સુધી બધા જ વિપક્ષો એક નહીં થાય, અને જે અત્યારે જે બિહાર કે ઉત્તર પ્રદેશ કે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે એક થઈને ચાલે છે, તેનો પડઘો પડે છે, ત્યાં સુધી રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટીને હટાવવાનું કામ આજે પણ એટલું જ દુષ્કર લાગે છે મને. મારો વિનમ્ર મત એવો છે કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ને બધા એક થઈ જાય ને ભેગા થઈને લડે ને જનતા મત આપી દે ને ભાજપ હટી જાય ને એ તો બધું દીવા સ્વપ્ન છે મારી દ્રષ્ટિએ. પહેલી વાસ્તવિકતા તો એ છે કે મારી હાલની ઉંમર મારી ઉંમર છે અત્યારે 35-36 વર્ષ. મારી રાજકારણની સમજણ છે ત્યારનું મને યાદ છે કે ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પરસોત્તમ રૂપાલા હતા એવું મને યાદ છે. મારા પોતાના ટીમ્બી ગામમાં એમની રક્ત તુલાનું આયોજન થયું હતું. અને એ પછી ઉત્તરોત્તર આરસી ફળદુ ને ભાઈ જીતુભાઈ વાઘાણી ને પાટીલ ને બધા બન્યા એ મને રાજેન્દ્રસિંહ રાણા ને પછી ચંદ્રકાંત પાટીલ આવ્યા. હા, તો મને પરસોત્તમભાઈ રૂપાલા ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી લઈ અને અનેક લોકો પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા. એ જ સમયગાળામાં કોંગ્રેસમાંથી કુલ 5 વ્યક્તિઓને એના એ જ પરિવાર, એના એ જ ઘર, એના એ જ વ્યક્તિઓ પ્રદેશ પ્રમુખો બને છે. કોંગ્રેસ પાર્ટીમાં ભાજપની અંદર જથ્થાબંધ ધારાસભ્યો બદલાયા, મંત્રીઓ બદલાયા, બધું જ નવું નવું આવતું ગયું. જૂનું જ્યાં ગયું ત્યાં એ એમની પાર્ટીનો વિષય છે. જનતા માટે નવું નવું આવતું ગયું. ઇન્ટરેસ્ટ ટકો, નવું આવે તો રસ ટકે, જૂનું આવે તો રસ ઉતરી જાય. કોંગ્રેસમાં આજથી 30 વર્ષ પહેલા જે ધારાસભ્યો હતા એમાંથી તે અત્યારે ધારાસભ્યો છે. આજથી 30 વર્ષ પહેલા જે નેતા હતા એ જ આજે નેતા છે. ત્યારે જે મોટા હોદ્દેદારો હતા એ જ આજે હોદ્દેદારો છે. એમના સંતાનો. થાય છે શું કે હું તો ગોપાલ ઇટાલિયા નાની હસ્તી છે વ્યાસ સાહેબ. ગુજરાતની જનતા બધું એ વાત સાચી તમારી, પણ આ આપનું એનાલિસિસ સુધારવાની જરૂર છે, ઘણી સુધારવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસમાંથી સાગમટે માઇગ્રેશન કરીને ભાજપમાં ગયા છે. એ જે ભાજપે જે પાપ કર્યું છે એના ફળ હવે ભોગવવાના છે. હવે જો તમે બધા જ વિપક્ષો હજુ પણ અંદર અંદર છરી ચપ્પા ફેરવતા રહેશો તો તમારી ફ્યુચર આ જ રહેશે. તમે પ્રશ્નો પૂછતા રહેશો, તમારા પ્રશ્નોના જવાબ નહીં મળે, જિલ્લા આયોજનમાં કોઈ તમને સાંભળશે નહીં. આ સ્થિતિ, અને તમે કહો છો ના થાય, મેં આ સ્થિતિ ઉલટાવાતી જોઈ છે. કોંગ્રેસની 149 સીટ હતી હું જયારે પહેલી ચૂંટણી લડ્યો તેના પહેલાની વિધાનસભામાં, અને ભારતીય જનતા પાર્ટી ને જનતા દળ ગુજરાત ચીમનભાઈનું બે ભેગા થઈને સમજૂતીથી ચૂંટણી લડ્યા હતા. અને પહેલી વાર એક બિન કોંગ્રેસી સરકાર, બાબુભાઈ જસભાઈની સરકાર આવી જે સંસ્થા કોંગ્રેસની હતી, એ પછી પહેલી વાર પૂર્ણકાલીન 1990-91માં ભાજપની સરકાર ને જનતા દળ ગુજરાતની સરકાર આવી. ચાલી નહીં, 11 મહિના ચાલી, પછી પાછી એ તૂટી પડી. પાછી કોંગ્રેસની સરકાર, ચીમનભાઈ આખા બધાને લઈને કોંગ્રેસમાં ગયા. અને એ પછી 1995 થી પછી ભાજપની સરકાર આવી. ભાજપમાં પણ ભાજપે તમને ઇનફ તક આપી હતી, કારણ કે ભાજપ તૂટ્યું. ભાજપમાં જે ખાજુરાઓ એટલે ખજુરિયા, મજુરિયા, હજુરિયા થયું, શંકરસિંહજી આવ્યા, દિલીપ પરીખ આવ્યા, સુરેશ મહેતા આવ્યા. 2-3 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલાયા. પછી કેશુભાઈ આવ્યા, કેશુભાઈને પણ જવું પડ્યું. એટલે 2001 સુધી કઈ ભાજપની સ્થિતિ પણ આવી હખડખડ જ હતી. નરેન્દ્ર મોદી આવ્યા ને એક હતું શાસન એમણે શરૂ કર્યું. અને સામે આ જે આખી સરકારી તંત્રની નીતિ બદલાઈ
કે વિપક્ષનું કામ કરવાનું જ નહીં. જે કંઈ કરીએ છીએ સરકાર જ કરે છે, નરેન્દ્રભાઈ જ કરે છે, બીજું કોઈ નહીં. ત્યાર પછી આ પરિવર્તન આવ્યું છે. એટલે આનો તોડ તમારે ક્યાંક વિચાર કરીને કાઢવો પડશે એવું મને લાગે છે. નહીતર 35-37-40% મત તો હજુ તેમની પાસે 5 એમ છે. એક એમની મેમ્બરશિપ, બીજું મશીનરી સરકારની એમના માટે કામ કરે છે તે, ત્રીજું મશીન, ચોથું એ એમની જે મસલ પાવર, આખી મસલ પાવરની જે આખી ગૂંથણી છે તે, અને પાંચમું મની. આ 5 એમ પર કામ કરતી પાર્ટી છે. એને કઈ રીતે તમે પહોંચશો તે તમારા જેવા યુવાનોએ વિચારવું છે. આજે એ ચર્ચાનો વિષય નથી એટલે આપણે એને આગળ ખેંચતા નથી, પણ મજા આવી ગોપાલભાઈ. તમારી સાથેનો ધારાસભ્ય થયા પછીનો પહેલો સાક્ષાત્કાર અત્યંત રસપ્રદ રહ્યો. તમારા જેવા વધારે ને વધારે ધારાસભ્યો આવે અને સફળ થાય તો ગુજરાતની, દેશની આવતીકાલ ઉજળી છે. એમાં વ્યક્તિગત સ્વાર્થ કશું જ નથી. પણ તમે કોઈ પણ પક્ષમાં વધારે યુવાનો આવે, સક્ષમ માણસો આવે, બોલતા થાય અને પાર્ટીની ખોટી ડિસિપ્લિનમાં દોરાયા વગર પ્રજાના પ્રશ્નો રજૂ કરી અને અવાજ ઉપાડતા હતા, તેમાં એ સરકારનું ભલું છે, કારણ કે વહીવટીતંત્ર ઉપર એનો કાબુ આવશે. એ થાય એવી મારી આપને શુભકામનાઓ છે. આપ સફળ થાઓ અને મળતા રહીશું આપણે. થેન્ક યુ સાહેબ, ખૂબ મજા આવી આજે. ધન્યવાદ અને હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ. ધન્યવાદ.